પણ લીલા કરે છે, પ્રભુને પણ એક સાક્ષી ભાવની જરૂર છે. ગોલોકધામની અંદર પ્રભુ જેટલી પણ લીલાઓ કરતા હતા એના સાક્ષી ભાવ સ્વરૂપે શ્રી વલ્લભનું પ્રાગટ્ય ગોલોકધામમાં થયું. અને એ જ વલ્લભને પ્રભુએ ચૈત્રવદ એકાદશીના દિવસે અગ્નિકુંડની અંદર 100 સોમયજ્ઞ પૂર્ણ થતા આચાર્ય ચરણનું પ્રાગટ્ય થયું છે. શ્રી વલ્લભાધીશ કી જય. પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગ, આ બંને માર્ગમાં મુખ્ય ફરક વ્યાસપીઠ એવું સમજે છે કે મર્યાદા માર્ગમાં તમે જેટલું તપ દાન બધું કરો એટલું તમને પુણ્ય મળે, એટલું તમને સ્વર્ગમાં રહેવાનું મળે, પણ ભગવાન મળે કે ના મળે એની ગેરંટી નહીં. જ્યારે પુષ્ટિ માર્ગની અંદર જે દિવસ તમે બ્રહ્મ બંધો છો એ દિવસથી તમારા માથે ઠાકોરજી બિરાજે છે, તમને પ્રભુ મળી જાય છે અને તમારું ઘર ઘર ન રહેતા નંદાલય બની જાય છે. એટલે તમારું ઘર જ નંદાલય બની જાય અને પ્રભુ તમારા માથે બિરાજે એટલે પુષ્ટિ માર્ગમાં પ્રભુ મળે છે. અને પ્રભુ મળે એટલે બીજું કંઈ જ તમારે માંગવું પડતું નથી, બધું એની જાતે સહજ રીતે પ્રાપ્ત થઈ જાય છે. તમારા કોઈક સગા સંબંધી બહુ હાઈ પોસ્ટ ઉપર ગવર્મેન્ટમાં હોય તો આપણે કેવો એનો રૂવાબ મારીએ. કોઈ કલેક્ટર હોય અને એનો ભત્રીજો સિગ્નલ પર તૂટે અને ઊભો રાખે પોલીસ વાળા તો શું કે મારા કાકા કલેક્ટર છે. હવે જો કલેક્ટર હોય, કોઈ પીએસઆઈ હોય અને એમના સગા સંબંધી આટલું બધું રૂવાબ લેતા હોય તો તમારા માટે જ્યારે સ્વયં બ્રહ્મ વિરાજતો હોય ત્યારે એનો વટ અને એનો રૂવાબ કેટલો બધો હોય. પુષ્ટિ માર્ગની અંદર ભગવાન સૌથી પહેલા મળી જાય છે અને ભગવાન મળે એટલે બીજું બધું સુલભ થઈ જાય છે. પુષ્ટિ માર્ગને સમજવા માટે સંક્ષિપ્તની અંદર આપણે પુષ્ટિ માર્ગીય એક એબીસીડીનું પણ વિવરણ કરી લઈએ. એ ફોર અષ્ટાક્ષર મંત્ર. આ એબીસીડી જો જાણી જાઓ તો પુષ્ટિ માર્ગ તમને બેઝિક સમજાઈ જાય. એ ફોર અષ્ટાક્ષર મંત્ર, એ ફોર અધિક માસ, એ ફોર અષ્ટ સખા. પુષ્ટિ માર્ગમાં અષ્ટ સખાનું મહત્વ છે. પુષ્ટિ માર્ગમાં અધિક માસનું મહત્વ છે. આવતા વર્ષે આવે છે 17 મે 2026 થી 16 જૂન 2026 અધિક મહિનો, દર 3.5 વર્ષે આવે. પુષ્ટિ માર્ગમાં અધિક માસનો મહિમા, પુષ્ટિ માર્ગમાં અષ્ટ સખાઓનો મહિમા, પુષ્ટિ માર્ગમાં અષ્ટ સખાની સાથે અષ્ટાક્ષર મંત્રનો પણ મહિમા, બી ફોર બેઠકજીનો મહિમા, બી ફોર બ્રહ્મ સંબંધનો મહિમા. આનું બહુ વિવરણ નથી કરતો, ટૂંકમાં સમજાવું છું, નહીં તો આખું આ એબીસીડી ઉપર આપણે 3 દિવસનું એક પ્રવચન થઈ શકે દરેક વસ્તુને એક એક કરીને સમજવા માટે. સી ફોર ચરણ, અહીંયા શ્રી વલ્લભના ચરણ સ્પર્શનો બહુ મહિમા છે. સી ફોર છાક લીલાનો પણ મહિમા છે. ડી ફોર દાસોહમ ભાવનો મહિમા છે. ડી ફોર દિનતાનો ભાવ પુષ્ટિ માર્ગમાં બહુ મહત્વ ધરાવે છે. ડી ફોર દિનતા. ઈ ફોર 84 વૈષ્ણવ, 84 વૈષ્ણવની આ મહિમા છે. 84 કોષ યાત્રાનો મહિમા છે. 84 બેઠકનો મહિમા છે. 84 વૈષ્ણવ. ઈ ફોર એફ ફોર ફ્રૂટ, એફ ફોર ફૂલમાળા, એનો પણ મહિમા છે. જી ફોર ગિરિરાજજીનો મહિમા છે. જી ફોર ગોપીનો મહિમા છે. જી ફોર ગોકુળનો મહિમા છે. એચ ફોર હવેલીનો મહિમા છે. એચ ફોર હરિદાસ વર્યનો મહિમા છે. આઈ ફોર ઇગ્નોરન્સી, અજ્ઞાનતાને દૂર કરવાનો આ માર્ગ છે. અજ્ઞાનતાને દૂર કરે. જે ફોર જગતગુરુ, આ જગતગુરુનો માર્ગ છે. કે ફોર કીર્તનનો આ માર્ગ છે. એલ ફોર દિલાનો માર્ગ છે. એમ ફોર મનોરથનો માર્ગ છે. એમ ફોર માનસી સેવાનો માર્ગ છે. એન ફોર નવધા ભક્તિનો માર્ગ છે. ઓ ફોર ઓર્ડર, આજ્ઞાનો માર્ગ છે. આપણે આજ્ઞા લઈને કોઈ પણ કાર્ય કરીએ, આ ઓર્ડરનો માર્ગ છે. પી ફોર પુષ્ટિ માર્ગ છે. પી ફોર પ્રણાલિકાનો માર્ગ છે. આમાં નવું કંઈ નથી, જે જૂનું છે, જે ચાલે છે એ જ ક્રમ, પ્રણાલિકા. જે દાળ લડાયા હતા ઠાકોરજીને એ જ દાળ આપણે લડાવીએ, તો આ પ્રણાલિકાનો માર્ગ છે. પી ફોર પુષ્ટિ માર્ગ, પી ફોર પ્રણાલિકાનો માર્ગ. ક્યુ ફોર ક્વોલિટી. અહીંયા ક્વોન્ટિટી કરતા ક્વોલિટીનું મહત્વ વધારે છે. આ ક્વોલિટી વાળાનો માર્ગ છે, એક્સક્લુઝિવ માર્ગ છે. આર ફોર રાગ, આર ફોર રાસ.
આ રાગનો પણ માર્ગ છે અને રાસનો પણ માર્ગ છે. એસ ફોર સ્વરૂપ અને એસ ફોર સ્વ અનુભવ. આ સ્વ અનુભવનો માર્ગ છે. ટી ફોર તિલક. તિલકનો મહિમા છે અને ટી ફોર તુલસી પત્રનો પણ મહિમા છે. યુ ફોર ઉત્સવ. પુષ્ટિમાર્ગમાં દર થોડા દિવસ થાય ને ઉત્સવ, નંદ મહોત્સવ, માર્કંડેય પૂજન, નૌકાનો મહિમા છે, હિંડોળા ઉત્સવ. યુ ફોર ઉત્સવ. આત્માનો દેહ મુખ બધિર બનીને, દિવ્યાંગ બનીને તમારા ઘરે જન્મે તો એ પણ પ્રભુ કૃપા અને પ્રભુ પ્રસાદ છે. એ સાક્ષાત પરમ ભગવદીય છે. એવા ઘણા ચરિત્રો છે કે જે આ વાતની સાક્ષી પૂરે છે. ભરતજી નું ચરિત્ર, ઋષભદેવનું ચરિત્ર સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સમજાવ્યું. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આગળ કથામાં કહી રહ્યા છે, પ્રાયશ્ચિત નો બહુ મહિમા છે. એનાથી પાપમાંથી મુક્ત થવાય છે. દાન, તપ અને સંયમ એ પાપને બાળે છે. સુખદેવજી દ્રષ્ટાંત આપે છે કે ભગવાનના નામ સ્મરણનો પણ ખૂબ મહિમા છે. ખાલી કરો કેશવ કીર્તનાથ, બીજું કઈ મોટું દાન તપ ન કરી શકો, ખાલી ભગવાનનું નામ સ્મરણ કરો તો નામનો પણ એટલો જ મહિમા છે. અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો. કનોજ નામના નગરમાં રહેતો હતો. કુસંગથી બગડ્યો હતો. અજા એટલે માયા અને મિલ એટલે ભળી ગયેલો, માયામાં ભળી ગયેલો. જન્મે બ્રાહ્મણ હતો પણ ન કરવાના દરેક કાર્ય કરતો હતો. કોઈ ભક્તિ ભાવ એના મનમાં હતી નહીં, પ્રભુમાં કોઈ શ્રદ્ધા હતી નહીં. એને સુંદર સુશીલ એક પત્ની હતી. એકવાર અજામિલ કોઈ કાર્ય માટે પોતાના નગરમાંથી બાજુના નગરમાં ગયો. એ સમયે અજામિલના નગર પાસે કેટલાક સાધુ સંતો આવ્યા. ગામના માર્ગ ઉપર કેટલાક યુવાનો ઉભા હતા. સાધુ સંતોએ યુવાનોને પૂછ્યું કે તમારા ગામમાં કોઈ સદાવ્રત છે? અમને ખૂબ ભૂખ લાગી છે, કોઈ જગ્યાએથી અમને ભિક્ષા મળી રહેશે? ત્યારે ગામના યુવાનોને ટીખળ કરવાનું મન થયું અને કહેવા લાગ્યા કે હા હા, અમારા ગામમાં અજો ભગત રહે છે અને એના ઘરે સદાવ્રત ચાલે છે, એના ઘરે જાઓ, તમને ભોજન મળશે. અજામિલ ના ઘરના નિશાનીએ સાધુ સંતો પહોંચ્યા. ભિક્ષાંદેહી પુકાર કર્યો. અજામિલની પત્ની બહાર નીકળી. કોઈ દિવસ એના ઘરે કોઈ સાધુ સંતો અજામિલના સ્વભાવના કારણે આવતા નહીં. અજામિલ અપમાનિત કરીને કાઢી મૂકતો, કોઈને કોઈ દાન ક્યારે કરતો નહીં. આજે અજામિલ ઘરે નથી અને ઘરના આંગણે સાધુ સંતો. પત્નીએ પ્રણામ કરી અને આવકાર્યા. બેસો બેસો, હું હમણાં જ રસોઈ તૈયાર કરી દઉં. અજામિલની પત્નીએ સુંદર સ્વાદિષ્ટ વ્યંજનો તૈયાર કર્યા. આસન બિછાવ્યા, પતરાળા નંખાયા, પડિયા મુકાયા અને દાળ, ભાત, શાક ઇત્યાદિ બધા વ્યંજનો પીરસવામાં આવ્યા. અજામિલની પત્ની સાધુ સંતોને પ્રણામ કરીને કહી રહી છે કે ખોટું ન લગાવશો, એક વિનંતી છે, થોડું ઉતાવળે જમી લો ને. કારણ કે એને જોયું કે રસોઈ બનાવતા સમય થઈ ગયો છે, અજામિલ ઘરે આવવાનો સમય થઈ ગયો છે અને અજામિલ જો આવશે તો આ સાધુ સંતોને અપમાનિત કરશે. કહે છે કે થોડું ઉતાવળ કરીને જમી લો ને. કોઈ જમતું હોય તો આપણે શું કહીએ કે ધીરે ધીરે જમો, પ્રેમથી જમો, એક રોટલી વધારે ખાઓ. પણ અહીંયા અજામિલની પત્ની કહી રહી છે કે થોડું ઉતાવળે જમો. સાધુ સંતોને પણ અજુગતું લાગ્યું અને જે ભીતિ હતી એ જ થયું. થોડી જ ક્ષણોની અંદર અજામિલ આવ્યો. જોઈને ગામના યુવાનોએ કહ્યું કે કેવું છે અજા ભગત? અજા ભગતને ક્રોધ આવ્યો કે મને ભગત કહે છે? હું ક્યાં ભક્તિ ભાવ કરું છું, દાન પુણ્ય કરું છું? અરે તમારા ઘરે સદાવ્રત ચાલે છે, સાધુ સંતો આજે પંગત પાડીને જમવા માટે બેઠા છે. અજામિલ ઘરે જઈને જુએ, બધી પાદુકાઓ પડેલી જુએ, ઘરના આંગણાની અંદર સાધુ સંતોને બેઠેલા જુએ, બધા ભોજન કરતા હોય. અજામિલની પત્ની દોડતી આવી, બે હાથ જોડ્યા છે, બે પગ પકડ્યા છે અને કહ્યું છે જે ગુસ્સો કરવો હોય, જે કહેવું હોય એ સાધુ સંતો જાય પછી મને કહેજો. આ સાધુ સંતોનું અપમાન ન કરશો, હવે લોકો જમી જ રહેવા આવ્યા છે. અજામિલે પત્નીની સામે આંખો કાઢી ગુસ્સો કર્યો. જમી લીધું છે તો હવે ઉભા થઈ જાઓ. સાધુ સંતો કહે છે
કે ભાઈ નિયમ એવો છે કે બ્રાહ્મણ સાધુ સંત જમે એટલે જમ્યા પછી એમને દક્ષિણા આપવી પડે, અને અમે ભોજન કર્યું છે દક્ષિણા લીધા વિના ઊભા થઈએ તો તને આ ભોજનનું ફળ ન મળે. દક્ષિણા યજ્ઞ નારાયણની પત્ની છે. દક્ષિણાનો બહુ મહિમા છે. પછી એ રૂપિયો આપો કે 1.25 લાખ આપો, પણ દક્ષિણાનો બહુ મહિમા છે. દક્ષિણા વિના કરેલું કાર્ય સિદ્ધ થતું નથી. અજામિલની પત્નીએ કહ્યું કે આપી દો ને દક્ષિણા. અરે એક તો સામેથી આવ્યા, હું હતો નહીં, એ તકનો લાભ લઈ અને તેમને જમાડ્યા, અને દક્ષિણા પણ સામેથી માંગે છે. સાધુ સંતોએ કહ્યું કે અમારે કોઈ દ્રવ્ય, કોઈ સોનામોર, કોઈ રૂપિયા પૈસા નથી જોઈતા, અમારે એક વચન જોઈએ છે. કયું વચન? તારી પત્નીને સારા દિવસો છે અને થોડા મહિના પછી તારા ઘરે એક બાળકનો જન્મ થશે, અને એ બાળકનું તું નારાયણ એવું નામ રાખ. અરે મારા ઘરે બાળક જન્મે એનું હું જે નામ રાખું એ તમારે શું ચિંતા? એની ફૈબા પાડશે? ના ના ના, અમને વચન આપ, અમને દક્ષિણાની અંદર તારા પુત્રનું નામ તું નારાયણ રાખ, એ વચન આપ, તો જ અમે જગ્યા પરથી ઊભા થઈએ. સાધુ અહીં ગાડી અજામિલની પત્ની અજામિલ પાસે જઈને કહે છે, આપી દો ને હવે, આપણે બાળકનું નામ આમ પણ કઈ પાડવાનું તો ખરું ને, તો નારાયણ પાડીશું. પત્નીઓ બહુ બુદ્ધિશાળી હોય, એ પતિને ધીરે 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 આમ ભક્તિમાં વાળે. ચાલો ને કથામાં મને મૂકવા માટે, મારાથી ચાલતા નહીં જવાય, રિક્ષા મળતી નથી. પછી મૂકવા આવ્યા કે આવ્યા છો થોડી વાર કલાક પછી 4 સાડા 4 થાય એટલે પતિદેવ કે હું જઉં, પછી 6 વાગે લેવા આવીશ, ઈશારામાં વાત કરે. અહીંયાથી બધું દેખાય, પણ પત્ની કે હવે નંદ મહોત્સવ થવાનો છે, આવ્યા છો તો કલાક બેસો ને. 4:30 તો થઈ ગયા એટલે પતિદેવ બેસી જાય. પછી પતિદેવને પણ એટલી કથામાં મજા આવે કે બીજે દિવસ સવારે 3 વાગે એ તૈયાર હોય કે ચાલો આપણે જઈએ. આમ ધીરે 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 કથામાં વાળે, ભક્તિની અંદર વાળે, ભગવાનની અંદર વાળે. અજામિલની પત્નીએ કહ્યું કે આપી દેજો ને નારાયણ નામ, દક્ષિણા આપી દો. અજામિલે કહ્યું કે સારું સારું સંતો, તમે કહો છો એ નામ હું મારા પુત્રનું રાખીશ. ના ના એવું નહીં. સાધુ સંતો કહે છે પાક્કું કરીએ. શું નામ પાડશો? તો કે તમે બોલ્યા એ. કેટલા એવા હોય કે ભગવાનનું નામ મુખમાંથી બોલે નહીં. સાધુ સંતો કહે છે કે અમે શું બોલ્યા? તો કે મેં સાંભળ્યું. એ ના, તે શું સાંભળ્યું? બોલો નારાયણ, બોલો નારાયણ, નારાયણ, નારાયણ. 3 વખત નારાયણ નારાયણ નામ બોલાવ્યું છે. અને સાધુ સંતોએ આશીર્વાદ આપી ત્યાંથી પ્રસ્થાન કર્યું. અને યોગ્ય સમયે અજામિલની પત્નીને પ્રસવ થયો અને એક સુંદર પુત્રનું પ્રાગટ્ય થયું. અને પુત્રનું નામ અજામિલે તો કોઈ પાછું બીજું નવું લેટેસ્ટ પાડવું હતું. બાળકોને હવે નામ પાડવું ને એટલે બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. ગૂગલ ઉપર સર્ચ કરીએ, પાછું સગા સંબંધીમાં કોઈનું એવું કોપી નામ ના થવું જોઈએ. મારા બાળકનું નામ હોય એ યુનિક હોવું જોઈએ અને બીજા કોઈને ન હોય એવું હોવું જોઈએ. હવે એવું તો કેમનું હોય? સફેદ શર્ટ તો સફેદ જ હોય, પછી એ તાકું કદાચ અલગ હોઈ શકે. કોઈ લિનનનું હોય, કોઈ ખાદીનું હોય, કોઈ પોલિસ્ટર હોય, કોઈ કોટન હોય, પણ વ્હાઈટ શર્ટ તો વ્હાઈટ શર્ટ જ રહે. તો રાજેન્દ્રભાઈ 1 નું 2 10 રાજેન્દ્રભાઈ નીકળે, પરંતુ દરેકનું વ્યક્તિત્વ અલગ છે. તો અહીંયા અજામિલની પત્ની યાદ કરાય છે, ના ના, આપણે સાધુ સંતોને વચન આપ્યું છે તો આપણે આપણા દીકરાનું નામ નારાયણ પાડીએ. નારાયણ એવું નામ પાડવામાં આવ્યું. અજામિલ સૌથી નાનો પુત્ર નારાયણ, એ નાના પુત્રની અંદર એને માયા ભળી ગઈ. અને નારાયણ ક્યાં ગયો? નારાયણ ક્યાં ગયો? નારાયણ મારી પાસે આવ બેટા, નારાયણ મારી સાથે સૂઈ જા, નારાયણ તને હું કથા સંભળાવું, નારાયણ હું તને વાર્તા કહું, નારાયણ ચાલ હું તને બહાર લઈ જાઉં, નારાયણ પાણી લઈ આવ, નારાયણ મારી સાથે જમી લે, નારાયણ મોઢું ખોલ. આમ અસંખ્ય વાર નારાયણ 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 નામ એનાથી બોલાતું ગયું. શરીર વૃદ્ધ થયું અને રોગિષ્ઠ થયું. મૃત્યુ શૈયા ઉપર અજામિલ છે. બધા દીકરો પરિવાર બધા છે. નારાયણ ક્યાં દેખાતું નથી. મારો નારાયણ ક્યાં ગયો? નારાયણને બોલાવો, નારાયણને બોલાવો, નારાયણને બોલાવો. નારાયણ નારાયણ કરતા અજામિલના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા. યમના દૂત આવી અને અજામિલે કોઈ સત્કર્મ નથી કર્યું, કોઈ દાન પુણ્ય નથી કર્યું, કોઈ યજ્ઞ નથી કર્યો. અજામિલને યમરાજા બાંધીને લઈ જતા હોય છે. ત્યાં જ વિષ્ણુ ભગવાનના પાર્ષદ આવ્યા અને કહે છે આને મુક્ત કરી દો, આ અમારો શિકાર છે. અરે વિષ્ણુ ભગવાનના પાર્ષદો,
તમે ચોપડો બરાબર જુઓ, આમણે જીવનમાં કોઈ દાન પુણ્ય કોઈ મોટી સેવા નથી કરી. ત્યારે વિષ્ણુ ભગવાનના પાર્ષદો કહે છે, અમને બધી ખબર ન પડે, અમને એટલી જ ખબર પડે, જ્યાં હરિનું નામ હોય, જ્યાં તુલસીજી સિંચાતા હોય, જ્યાં યમુનાજીનું પાન હોય, ત્યાં કોઈ દિવસ યમુના દૂતોએ જવું નહીં. એ અંત સમયે હરિનું સ્મરણ કર્યું છે, નારાયણ બોલ્યો છે, એટલે ગોલોકધામનો અધિકારી છે. યમુના દૂતો કહે છે, એણે નારાયણ નારાયણ નામ બોલ્યો, પણ એ ગોલોકધામના નારાયણ નહીં, એણે તો પોતાના દીકરાનું નામ નારાયણ બોલ્યા હતા. ત્યારે વિષ્ણુ ભગવાનના પાર્ષદો કહે છે કે અજાણતા કરેલું પાપ પણ પાપ કહેવાય છે, આમ અજાણતા કરેલું પુણ્ય પણ પુણ્ય જ કહેવાય છે. એણે ભલે એના નારાયણ દીકરાનું નામ પાડ્યું હોય, પરંતુ એ ગોલોકધામના નારાયણને જ યાદ કરે છે, એ જ ફળ એને પ્રાપ્ત થાય. માટે એ ગોલોકધામનો નિવાસી બનશે. બોલો શ્રી હરિનારાયણ ભૈરવકી જય. નામનો બહુ મહિમા છે, અને નામનો મહિમા છે એટલા માટે જ કેટલાય ભગવદીય ચરિત્રોને આપણે યાદ કરીએ અને ચરિત્રોના ગુણગાન કરીએ તો આપણને ખબર પડે ના બધા મનોરથને સિદ્ધ કરે. એ હુંડી હોય તો પણ ભગવાન સામળસા શેઠ બનીને વટાવે, અને આપણે છેક જુનાગઢ ના જવું હોય તો કોયલીની અંદર રહેલા મનસુખરામ માસ્તરને જો યાદ કરીએ તો એ મનસુખરામ માસ્તરનો પ્રસંગ પણ કેટલો અદ્ભુત. મનસુખરામ માસ્તર વડોદરાથી નજીકનો પ્રસંગ. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, મારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, મારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, જીવન ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, જીવન ધન રાધા. નામનો બહુ મહિમા છે, શ્રદ્ધાનો બહુ મહિમા છે, અને શ્રદ્ધાનો મહિમા છે ત્યારે જુનાગઢના નરસિંહ મહેતાને યાદ કરીએ. નરસિંહ મહેતાએ પોતાના પિતાજીનું શ્રાદ્ધ હતું, અને એ શ્રાદ્ધ કરવા માટે જ્યારે ઘી લેવા માટે ગયા તો ઘીના બદલામાં એમણે કીર્તન ગાવું પડ્યું, અને કીર્તનમાં એટલી બધી અતૂટ એમને ભાવ પ્રગટ થઈ ગયો, સમાધિ લાગી ગઈ, સમય થઈ ગયો, કોણ શ્રાદ્ધ કરાવશે? ત્યારે સ્વયં દ્વારકાધીશ પ્રભુ નરસિંહ મહેતા બની અને નરસિંહ મહેતાના બાપાનું શ્રાદ્ધ કરાવે. ભગવાન ભક્તોના મનોરથને પૂર્ણ કરવા માટે થાંભલાને પણ બાપ કેવડાવે, થાંભલામાંથી પણ પ્રગટ થાય. જાતે નરસિંહ મહેતા બની અને નરસિંહ મહેતાના પિતાજીનું શ્રાદ્ધ સ્વયં દ્વારકાધીશ પ્રભુ કરાવે. આ ભક્તોની ઉપર પ્રભુની વિશેષ કૃપા છે. આપણે જે જુનાગઢ નથી જવું, આપણે મનસુખરામ માસ્તર આ 100 વર્ષની અંદરનો પ્રસંગ યાદ કરીએ. વડોદરા પાસે કોઈલી ગામ, અને એ ગામમાં મનસુખરામ નામના એક માસ્તર, ગામના પાદરે આવેલી એક શાળા, અને શાળાની અંદર મનસુખરામ માસ્તર બાળકોને નિત્ય એક પ્રાર્થના કરાવે, અને ખૂબ ભાવથી એક ખુરશી લે, ખુરશી ઉપર એક સફેદ ચાદર પાથરે, એના ઉપર ડાકોર રણછોડરાયજીનો ચિત્ર મૂકે, એક માળાજી અર્પણ કરે, અગરબત્તી કરે, અને બાળકોને પ્રાર્થના કરાવે. ઓ વિશ્વાસુના વિશ્વાસુ, આપણે પણ ચાલો મનસુખરામ માસ્તરના આ પ્રાર્થનાની અંદર જોડાઈએ. વિશ્વાસોના વિશ્વાસો, વિશ્વાસો મારા કોણ સુકાવે આંસુ, વિશ્વાસોના વિશ્વાસો, વિશ્વાસોના વિશ્વાસો. બાળકો પ્રાર્થનામાં જોડાઈ, બાળકો પણ બે હાથ જોડી મનસુખરામ ભાવથી જે પ્રાર્થના ડાકોરના રણછોડરાયજીના ચિત્રજીની સામે કરાવતા એ પ્રાર્થનામાં જોડાયા. ઓ વિશ્વાસોના વિશ્વાસો,
વિશ્વાસોના વિશ્વાસો મારા નયન કમળથી ધારા વહેતી હૃદય કમળ છે પ્યાસુ હૃદય કમળ છે પ્યાસુ મારા કોણ સુકાવે આંસુ વિશ્વાસુના વિશ્વાસો વિશ્વાસુના વિશ્વાસો. ખૂબ સુંદર પ્રાર્થના અને આ પ્રાર્થનાથી બાળકો પ્રસન્ન થાય. મન છે દર પૂનમના દિવસે ડાકોર રણછોડરાયજી મંદિર મનસુખરામ માસ્તર દર્શન કરવા માટે જાય. ગામના યુવાનોને આ વાત ગમતી નથી. એમણે એક પત્ર લીધો, કાગળ લીધો, એક કલમ લીધી અને વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીને એક પત્ર લખ્યો. વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને જય ભારત સાથે જણાવવાનું કે અમારા ગામની અંદર ખૂબ સુંદર શાળા છે, વિદ્યાર્થીઓ પણ ખૂબ સારા છે, પરંતુ મનસુખરામ માસ્તર નામનો જે માસ્તર છે એ બરાબર અભ્યાસ કરાવતા નથી. એ ખાલી ભજન કીર્તન કરાવે છે, બાળકોને શિક્ષણ આપતા નથી, બાળકોને સંસ્કાર આપતા નથી. અને એટલું ઓછું હોય એમ દર થોડા દિવસે ડાકોર રણછોડરાયજી શાળાને રેડી મૂકી અને દર્શન કરવા માટે ચાલ્યા જાય છે. જિલ્લા શિક્ષણ અધિકારી પાસે પત્ર આવ્યો. જિલ્લા શિક્ષણ અધિકારીએ પોતાના નીચલા અધિકારીને આપ્યો, નીચલા અધિકારીએ એના નીચલા અધિકારીએ આપ્યો અને કહ્યું કે જાઓ આની તપાસ કરો, આનું ઇન્સ્પેક્શન કરો. અને થયું પણ એવું. વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીએ જ્યારે એમના નીચલા અધિકારીને ઇન્સ્પેક્શન કરવા માટે મોકલ્યા, સવારે 8 વાગ્યાથી વડોદરાથી ટ્રેન ઉપડે, 8:20 કોઈલી ઉતરે અને જ્યાં જિલ્લા શિક્ષણ અધિકારીના મોકલેલા અધિકારી સ્ટેશન પરથી ઉતરી અને સામે જ આવેલી સ્કૂલના આંગણમાં જાય ત્યારે પ્રાર્થના ચાલતી હતી અને પ્રાર્થના સાંભળી અને એ અધિકારી પણ ત્યાં ઊભા રહ્યા. ઓ વિશ્વાસુના વિશ્વાસો વિશ્વાસુના વિશ્વાસો. શરણે રહેવું શરણે રહેવું અંતે તારું થાવું. શરણે રહેવું શરણે રહેવું અંતે તારું થાવું. તુજ કાજે દિલ દરવાજા ખોલ્યો નહીં વાસુ. હે મારા કોણ સુકાવે આંસુ વિશ્વાસુના વિશ્વાસો વિશ્વાસુના વિશ્વાસો. પ્રાર્થના પૂરી થઈ અને અધિકારી સાહેબ મનસુખરામ માસ્તર પાસે આવ્યા. અરે અરે સાહેબ પધારો. સાહેબે પ્રણામ કર્યા એટલે બાકી બધા વિદ્યાર્થીઓ પણ પગે લાગ્યા અને વિદ્યાર્થીઓ પગે લાગ્યા જોઈને અધિકારી ફિરેલા છે, સુંદર વનરાજી છે, શાળાના વર્ગ એકદમ સ્વચ્છ છે અને બાળકોનું મસ્ટર ચેક કર્યું, મનસુખરામ માસ્તરની હાજરી જોઈ અને બાળકોને કેટલાક પ્રશ્નો પૂછ્યા. દરેક વર્ગમાં જઈને પ્રશ્ન પૂછ્યા અને દરેકના સાચા જવાબ બાળકોએ આપ્યા છે. અધિકારી બહુ રાજી થયા કે વડોદરા જિલ્લાની અંદર આટલા ગામમાં અમે ઇન્સ્પેક્શન કરવા જઈએ અને આવું સુંદર સંકુલ ને આવા વિદ્યાર્થીઓ ક્યાંય નથી જોયા. ચાલો આટલે દૂરથી હું આવ્યો છું અને મનસુખરામ માસ્તર જ્યારે આટલું સારું ભણાવતા હોય ત્યારે મારે એમને એપ્રિશિએટ કરવા જોઈએ. એમનો 2 રૂપિયા પગાર હું વધારી આપું અને આ અધિકારીએ 2 રૂપિયા પગાર વધારી આપ્યો છે. ગામના યુવાનોને ખબર પડી કે મનસુખરામ માસ્તરને 2 રૂપિયા પગાર વધી ગયો છે એટલે એમના પેટમાં તેલ રેડાયું. બીજો એક ફૂલ સ્ટેપ કાગળ લીધો, એક કલમ લીધી અને સુંદર અક્ષરની અંદર એમણે બીજી એપ્લિકેશન કરી કે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જય ભારત સાથે જણાવવાનું કે અમારા ગામની અંદર ખૂબ સુંદર શાળા આવેલી છે, વિદ્યાર્થીઓ પણ હોશિયાર છે, પરંતુ મનસુખરામ માસ્તર એવા માસ્તર છે કે જે ખાલી ભજન કીર્તન ગવડાયા કરે છે, શાળાને રેડી મૂકી અને દર પૂનમના રણછોડરાય દર્શન કરવા માટે દોડી જાય છે.
જે છેલ્લા અધિકારી સાહેબ આવ્યા હતા એવું લાગે છે કે એમના કોઈ સગા સંબંધી હશે, માટે એમણે 2 રૂપિયા પગાર એમનો વધારી દીધો છે. ખરેખર તો અમારા ગામની અંદર આ મનસુખરામ માસ્તર જોઈતા નથી. એમની જગ્યાએ બીજા તમે માસ્તરને એપોઇન્ટ કરો અને આમની બદલી બીજે કરાવી દો. આમ અરજી કરી, બધા બહુ લોકોએ સહી પણ કરી. જિલ્લા શિક્ષણ અધિકારીએ પત્ર વાંચ્યો, વિચાર કરે છે ચાલો બીજા અધિકારીને મોકલું, એટલે એમણે બીજા અધિકારીને મોકલ્યા. બીજા અધિકારી પણ જ્યારે પહોંચ્યા, મનસુખરામ માસ્તર 8:15નો સમય અને એક ખુરશી ઉપર સફેદ કાપડ પાથરી રણછોડરાયજીનું ચિત્ર પધરાવી એને પુષ્પની માળા પધરાવી શિસ્તબદ્ધ લાઈનમાં બાળકો ઊભા છે અને ખૂબ સુંદર પ્રાર્થના કરી રહ્યા છે. સાહેબ આ સ્કૂલનું વાતાવરણ જોઈ, પ્રાર્થના સાંભળી અને બહુ રાજી થયા કે આટલી સુંદર પ્રાર્થના હોત તો હું થોડો વહેલો આવીને પ્રાર્થનામાં જોડત. આપણે બધા ગુજરાતી મીડિયમમાં ભણેલા, યાદ તો કરો આપણી શાળાની પ્રાર્થનાઓ કેટલી સુંદર સુંદર પ્રાર્થનાઓ. એક જ દે ચિનગારી દયામય, એક જ દે ચિનગારી, ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી, જ્યોત સે જ્યોત જલાતે ચલો. કેટલી સુંદર સુંદર સ્કૂલની પ્રાર્થનાઓ. એ સુંદર સુંદર ગુજરાતીમાં જે પ્રાર્થનાઓ છે એ અંગ્રેજી પ્રાર્થનાઓમાં એ ભાવ પ્રગટ થતો નથી. ગુજરાતી ભાષા માટે હું વધારે એટલા માટે કહું છું કે આપણે બધા ગુજરાતી છે એ વાત તો સાચી છે, પરંતુ અત્યારના વડાપ્રધાન ગુજરાતી, અત્યારના ગૃહપ્રધાન ગુજરાતી, સૌથી મોટું ટોલેસ્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલ એ પણ ગુજરાતી. રિઝર્વ બેંકની ઘણી બધી નોટો ઉપર મહાત્મા ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા એ પણ ગુજરાતી. અને આ બધા કરતા પણ આનંદની વાત આપણા માટે એ છે કે આપણો દ્વારકાનાથ, જે દ્વારકાની અંદર 125 વર્ષ ભગવાન પૃથ્વી પર રહ્યા, એમાંથી ભગવાન 11 વર્ષ 52 દિવસ વ્રજમાં રહ્યા, ભગવાન 25 વર્ષની વય સુધી મથુરામાં રહ્યા, પણ બાકીના 100 વર્ષ દ્વારકાની અંદર રહ્યા છે. દ્વારકાધીશ ભગવાન પણ પાક્કા ગુજરાતી છે. એ આપણી ગુજરાતી ગાંડી ઘેલી ભાષા આપણી આ પ્રાર્થનાને સમજે છે અને એટલા માટે દ્વારકાધીશ પ્રભુ આપણા ગુજરાતમાં એમનું આધાર કાર્ડ પણ જોવામાં આવે ને તો એમનો પરમેનન્ટ નંબર, દ્વારકાનું એડ્રેસ એમનું નીકળે. એમનું પણ જો SIR ફોર્મ ભરાઈને તો એમનું દ્વારકાનું એડ્રેસ પાક્કું નીકળે, કારણ કે આપણો ભગવાન પાક્કો ગુજરાતી છે. એ વાતનો આપણને ગૌરવ છે. ત્યારે ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ. બીજા અધિકારીએ 2 રૂપિયા પગાર વધાર્યો હોય તો હું તો મોટો અધિકારી છું. 5 રૂપિયા પગાર મનસુખરામ માસ્તરનો વધારી આપ્યો. ગામના યુવાનોના પેટમાં તેલ રેડાયું. બીજી અરજી દીધી અને અરજીની અંદર લખ્યું કે સાહેબ તમે બરાબર આ વખતે અમે કહીએ એ તારીખ પ્રમાણે આવો અને તમે જાતે આવો, બીજા કોઈને મોકલશો નહીં. કેલેન્ડર દીધું. કેલેન્ડરમાં જાહેર રજા ના હોય, વર્કિંગ ડે હોય અને પૂનમ તિથિ હોય. એવી પૂનમ તિથિ આવતી હોય અને ચાલુ દિવસ હોય એવી એમણે તારીખો લખી અને આપી અને કહ્યું કે પૂનમના દિવસે રણછોડરાય ડાકોર દર્શન કરવા જાય છે, એટલે પૂનમ તિથિના દિવસે આવો અને સાહેબ તમે જાતે આવો. વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીને પણ થયું કે 6 મહિનાથી આ બધા પત્રો આવે છે, ચાલો હું જાતે ઇન્સ્પેક્શન માટે ગઉં. અને વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી વડોદરાથી ટ્રેનમાં બેઠા અને જઈ રહ્યા છે મનસુખરામ માસ્તરની શાળાના ઇન્સ્પેક્શન માટે. જે ટ્રેનમાં વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી સ્ટેશન પરથી ઉતર્યા છે એ ટ્રેનમાં આગળના ડબ્બાની અંદર મનસુખરામ માસ્તર પૂનમ હતી એટલે ડાકોર રણછોડરાયજીના દર્શન કરવા માટે ગયા. મનસુખરામ માસ્તર નું ઇન્સ્પેક્શન કરવા માટે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી સ્વયં આવી રહ્યા છે. આ વાત યુવા એટલે એમણે સાહેબને હાર તોરા કર્યા, એમનું સ્વાગત કર્યું, ચા પાણી કરાવ્યા અને ચાલો ચાલો સાહેબ અમે તમને શાળામાં લઈ જઈએ. આજે મનસુખરામ માસ્તર શાળામાં નથી. મનસુખરામ માસ્તરની પત્નીને ખબર પડી. ઘરની અંદર એક રણછોડરાયજીનું ચિત્ર છે. પ્રણામ કરીને કહ્યું છે કે મારા પતિદેવની લાજ આજે તારા હાથમાં છે પ્રભુ. હે રણછોડરાય મારા પતિની લાજ રાખજે. મનસુખરામ માસ્તરનું ઇન્સ્પેક્શન કરવા માટે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી શાળાના ગેટ પર પહોંચ્યા. ત્યાં તો ડાકોરના રણછોડરાય સ્વયં મનસુખરાય માસ્તર બની અને શિક્ષક બની અને બાળકોને પ્રાર્થના કરાવવા લાગ્યા. વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ, મારા કોણ સુખાવે આસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ. મનસુખરામ માસ્તર જાતે પ્રાર્થના કરાવતા હોય અને આટલો બધો ભાવ હોય
અને રણછોડરાય જાતે મનસુખરામ માસ્તર બનીને પ્રાર્થના કરાવતા હોય ત્યારે એનો તો કેટલો ભાવ હોય. જેમ પ્રભુ પોતાના જ સ્વરૂપની ગોવર્ધનનાથજીની પૂજા કરે એવી જ રીતે મનસુખરામ માસ્તર બનેલા ભગવાન પોતે રણછોડરાયજીના ચિત્રને, પોતાના ચિત્રને હાર પહેરાવે, માળા પહેરાવે, અગરબત્તી કરે અને બાળકોને ખૂબ પ્રેમથી ભણાવે. અરે વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ, પૃથ્વી પાલક બાળક તારો આલક ડોલક થાય. પૃથ્વી પાલક બાળક તારો આલક ડોલક થાય. આજ સુધી મેં કદમ વધાર્યા, આજ સુધી મેં કદમ વધાર્યા, હવે કોઈ ન આવે દાસુ. વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાનું સંચાલન જોયું, બાળકોને જોયા, બાળકોએ આવીને પ્રણામ કર્યા. મોટા સાહેબ આવ્યા છે. મનસુખરામ માસ્તર જાતે આચાર્યની ઓફિસમાં લઈ ગયા. ત્યાં જઈ અને માસ્ટર ચેક કરાવ્યું. ઉપલા બે અધિકારી આવ્યા હતા, એમણે ₹2 ₹5 પગાર વધારેલો એ નોટ જોઈ અને જિલ્લા શિક્ષણ અધિકારી કહે છે પ્રશ્નો પૂછ્યા છે. બીજા ધોરણવાળાને ચોથા ધોરણનો, ચોથા ધોરણવાળાને છઠ્ઠા ધોરણનો પ્રશ્ન પૂછ્યો છે. સાહેબ બાળકને પૂછે છે આજે અવળી વાત, સાહેબ બાળકને પૂછે છે આજે અવળી વાત, કંસને માર્યો ત્યારે દિવસ હતો કે રાત, રામે કંસને માર્યો ત્યારે દિવસ હતો કે રાત. બધા બાળકોએ હાથ ઊંચો કર્યો. અમે જવાબ આપીએ, અમારે જવાબ આપીએ. છેલ્લી બેન્ચીસ ઉપર એક બાળક હતો. જિલ્લા શિક્ષણ અધિકારી કહે છે કે તું જવાબ આપ કે રામે કંસને માર્યો ત્યારે દિવસ હતો કે રાત. અને ત્યારે એ બાળક કહે છે, બાળક કહે ભૂલ્યા તમે, બાળક કહે ભૂલ્યા તમે, કૃષ્ણએ માર્યો કંસ, રામને વિનાશ કર્યો એ તો હતું રાવણ કુળ, એ તો હતું રાવણ કુળ. કૃષ્ણએ કંસને માર્યો ભગવાન, રામે તો રાવણ કુળને ઉદ્ધાર કર્યો. ભગવાન સાહેબ તમે ભૂલ પડે છે પ્રશ્ન પૂછવાની અંદર. આમ સાહેબની ભૂલ કાઢી. બહુ રાજી થયા સાહેબ અને પ્રસન્ન થઈ. અને જો કોઈ ₹2 ને કોઈ ₹5 પગાર વધારે તો હું તો જિલ્લા શિક્ષણ અધિકારી સીધો ₹11 પગાર એમણે મનસુખરામ માસ્તરનો વધારી દીધો છે. મનસુખરામ માસ્તર આખો દિવસ સાહેબ સાથે રહ્યા. આ તરફ મનસુખરામ માસ્તર ઠાકોર રણછોડરાયજીના દર્શન કરવા માટે ગયા. પણ ભગવાનના સ્વરૂપની અંદર આજે પૂર્ણિમાના દિવસના દર્શનનું જે તેજ તત્વ હોય એ તેજ તત્વ એમને દેખાતું નથી. મન વ્યાકુળ થયું કે આજે ઠાકોરજી કેમ કૃપા નથી કરતા, કેમ પ્રભુ મને તેજોમય દર્શન નથી આપતા. વ્યાકુળ મને દર્શન કરી અને મનસુખરામ માસ્તર ટ્રેનમાં બેઠા અને ટ્રેનમાં આવી રહ્યા છે પોતાના ગામ. અને આ તરફ મનસુખરામ માસ્તર બનેલા સ્વયં રણછોડરાય જિલ્લા શિક્ષણ અધિકારી લઈને સ્ટેશન ઉપર આવી રહ્યા છે. અને સ્ટેશન આવ્યું તો કે સાહેબ આજે બહુ મોડું થઈ ગયું, ઘરે પણ રાહ જુએ છે, હવે હું ઘરે જાઉં, આપ ફરીવાર પધારજો, અગાઉથી જાણ કરજો તો તમારા સ્વાગતની હું પૂર્વ તૈયારી કરીશ. સાહેબે પણ ખૂબ પ્રસન્ન થઈ મનસુખરામ માસ્તરને મળીને જઈ રહ્યા હતા કે બધા ખોટી અરજીઓ કરે છે, લગીરે ચિંતા ના કરો, તમે આ જ રીતે બાળકોને અભ્યાસ કરાવો. જે સ્ટેશન ઉપર ગાડી આવી અને મનસુખરામ માસ્તર સ્વયં ઉતરી રહ્યા હતા અને જિલ્લા શિક્ષણ અધિકારી એ જ ડબ્બામાં ચડી રહ્યા હતા. મનસુખરામ માસ્તર અને સાહેબનું મિલન થયું. મનસુખરામ માસ્તર પૂછે, અરે સાહેબ તમે ક્યાં પધાર્યા? હું આજે ડાકોર ગયો હતો, ચાલો સાહેબ મારી સ્કૂલમાં ચાલો, મારા ઘરે ચાલો. જિલ્લા શિક્ષણ અધિકારી કહે, અરે મનસુખરામ માસ્તર આપણે સવારથી સાથે હતા, તમારા બાળકોનું મેં ઇન્સ્પેક્શન કર્યું, માસ્ટર ચેક ₹11 વધાર્યો. સાહેબ ખરેખર હું હતો? અરે હા હા, તમે આખો દિવસ મારી જોડે રહ્યા. મનસુખરામ માસ્તરને ખબર પડી ગઈ કે આ રાજા રણછોડની માયા છે અને એ સ્વયં આજે મનસુખરામ માસ્તર થયો. મારા કારણે પ્રભુને આટલો શ્રમ પડ્યો અને મનસુખરામ માસ્તરે ત્યાં જ રાજીનામું આપી દીધું અને સંપૂર્ણ જીવન એમણે ભગવાનને સમર્પિત કરી દીધું. બોલો શ્રી રાજા રણછોડ. ભગવાનના નામની અંદર ખૂબ અતૂટ શ્રદ્ધા રાખો. ભગવાનનું નામ એ નામ નથી, ભગવાનનું નામ એ જ મંત્ર છે. 6 સ્કંદની અંદર
જડ ભરત ચરિત્ર પછી અજામિલ ચરિત્ર આપણે છઠ્ઠા સ્કંદમાં જોયું અને ત્યારબાદ પ્રચિરવહીના 10 પુત્રો જે પ્રચેતા છે એ પ્રચેતાને ત્યાં દક્ષે જન્મ લીધો, ભગવાનની સ્તુતિ કરી, મારાથી સંસાર વધે એવું માંગ્યું. અસિક અને દક્ષથી 10,000 હરિવત્સર પુત્ર પ્રગટ થયા. નારાયણ સરોવર કિનારે ગયા. નારદજીએ ઉપદેશ આપ્યો, એમણે ગૃહસ્થ આશ્રમનો ત્યાગ કર્યો. બીજા 10,000 પુત્ર પ્રગટ કર્યા. નારદજીએ ઉપદેશ આપ્યો, ગૃહસ્થ આશ્રમનો ત્યાગ કર્યો. દક્ષને ક્રોધ આવ્યો કે હું સંસાર વધે એના માટે પુત્ર પ્રગટ કરું છું અને નારદજી તમે ઉપદેશ આપી એમને ગૃહસ્થ આશ્રમમાં આવવા નથી દેતા. તમે એક જગ્યાએ સ્થિર રહેશો તો ઉપદેશ આપશો ને, તમે એક જગ્યાએ સ્થિર ન રહી શકો એવો શ્રાપ નારદજીને દક્ષ આપે છે. ત્યારબાદ 60 પુત્રી પ્રગટ થઈ. એ 60 પુત્રીમાંથી 27 પુત્રી એમણે ચંદ્ર સાથે પરણાવી, જેને આપણે 27 નક્ષત્ર કહીએ છીએ. અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આદ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂળ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, શ્રવણ, ધનિષ્ઠા, સતતારકા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી, આ 27 પુત્રને એમણે ચંદ્ર સાથે પરણાવી. 13 હતી એ કશ્યપ ઋષિને પરણાવી, દિતિ અને અદિતિ સાથે. ભવાની નામની જે પુત્રી હતી એ શિવજીને આપી અને સ્વધા નામની જે પુત્રી હતી એ પિતૃઓને આપી. આમ 60 દીકરીઓનું કન્યાદાન કરી. દક્ષ અને પ્રજાપતિ એમના વડે સંસાર વધે એવું વરદાન માંગ્યું છે. દેવો અને દૈત્યો વચ્ચે કાયમ યુદ્ધ ચાલે છે. ઇન્દ્ર રાજા એકવાર સભા ભરીને બેઠા હતા. ઇન્દ્ર રાજા સભા ભરીને બેઠા અને ત્યાં દેવગુરુ બૃહસ્પતિ આવ્યા. દેવને ગુરુ પદથી તરત જ રાજીનામું આપી દીધું કે મારે ગુરુ રહેવું નથી, તું મારો શિષ્ય નહીં, હું તારો ગુરુ નહીં. દેવગુરુ બૃહસ્પતિએ ગુરુપદનો ત્યાગ કર્યો. આ વાત દૈત્યોએ જાણી. દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય કહે છે કે અત્યારે એમની પાસે ગુરુ કૃપા નથી અને ગુરુ કૃપા ન હોય તો યુદ્ધ જીતવું અસંભવિત છે. અત્યારે આ જ યોગ્ય સમય છે કે તમે દેવો સાથે યુદ્ધ કરો. દૈત્યોને તૈયાર કર્યા શુક્રાચાર્યજીએ. દેવ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું. દેવો પરાજિત થયા અને દાનવો જીત્યા. દાનવો જીત્યા. ઇન્દ્ર દુઃખી થયો, બ્રહ્માજી પાસે ગયો. બ્રહ્માજી કહે છે આનો જવાબ વિષ્ણુ ભગવાન આપે. વિષ્ણુ ભગવાન પાસે ગયા. બ્રહ્માજી અને ઇન્દ્રદેવને જોઈને વિષ્ણુ ભગવાન કહે છે કે તમારે ગુરુ તો બનાવવા જ પડે. ગુરુ વિના તમે યશ માન ન મળે, ગુરુ વિના તમે નહીં જીતી શકો. કોને ગુરુ બનાવીએ? ત્વષ્ટા નામના એક ઋષિ છે અને એમના પુત્ર છે વિશ્વરૂપા, જે સમગ્ર વિશ્વને વિષ્ણુમય દ્રષ્ટિથી જોવે છે. એ વિશ્વરૂપાને ગુરુ બનાવો. ઇન્દ્ર રાજા ભગવાનની ભલામણ ચિઠ્ઠી લઈ વિશ્વરૂપા પાસે ગયા. વિશ્વરૂપાને વિનંતી કરી કે આપ અમારા ગુરુ થાવ. વિશ્વરૂપાને કોઈ વિરોધ નહોતો. એમણે ગુરુપદનો સ્વીકાર કર્યો અને વિશ્વરૂપે અદ્ભુત એવું નારાયણ કવચ બનાવી અને ઇન્દ્રને આપ્યું અને કહ્યું કે હવે તમે યુદ્ધ કરો. નારાયણ કવચ પ્રાપ્ત કરી દેવ અને દૈત્યો યુદ્ધ કરે છે. દેવો જીત્યા અને દાનવો હારી ગયા. ફરી પાછું ઇન્દ્ર રાજાને ઇન્દ્ર પદ પ્રાપ્ત થઈ ગયું. નારાયણ કવચનો પાઠ કરવાથી નિરોગી આરોગ્ય અને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભાગવતજીના 6થા સ્કંદની અંદર સંપૂર્ણ નારાયણ કવચ છે. એનું ગુજરાતી ભાષાંતર પણ વાંચો તો એની અંદર બધી ઇન્દ્રિયોને કયા કયા દેવો રક્ષણ કરે એ વિસ્તાર કરેલો છે. અહીંયા ભાગવતજીનો ખાલી બધો સ્પર્શ થાય છે. તમારે ભાગવતજી ઘરે બધાએ વાંચવાના છે. પછી જ્યારે કથા સાંભળીએ ત્યારે એમાં પાછી કંઈક નવી બીજી વાતો, તો આ બધા ભેદ સમજાશે. આપણે ફક્ત 3.5-4 કલાકના સમયમાં બધા વિષયને સ્પર્શ કરીએ છીએ. નારાયણ કવચ પ્રાપ્ત કરી અને ઇન્દ્રપદ પ્રાપ્ત કરે છે. દૈત્યો હારી ગયા. દૈત્યોના ગુરુ કહે છે કે યજ્ઞથી આપણે શક્તિ પ્રાપ્ત કરવી પડશે. યજ્ઞ વિશ્વરૂપ ત્વષ્ટા ઋષિના પુત્ર વિશ્વરૂપ જે ગુરુ બન્યા હતા ઇન્દ્રના, એ રોજ યજ્ઞ કરતા હતા. દૈત્યો એમની પાસે જઈ અને જે યજ્ઞનો ભાગ હોય એ પોતે આરોગી અને હૃષ્ટપુષ્ટ થવા લાગ્યા. ઇન્દ્ર રાજાને ખબર પડી. ઇન્દ્ર રાજા વિચાર કરે છે કે તમે ગુરુ અમારા ને દૈત્યોને પણ યજ્ઞનો ભાગ આપો છો. વિશ્વરૂપ આખા વિશ્વને વિષ્ણુમય જોતા હતા. એટલે દેવ કે દાનવ એવો કોઈ ભેદ એમને હતો નહીં. એટલે દાનવોને પણ યજ્ઞનો ભાગ આપતા હતા. દેવો આવે તો દેવોને પણ યજ્ઞનો ભાગ આપતા હતા. દાનવો યજ્ઞનો ભાગ પ્રાપ્ત કરી અને હૃષ્ટપુષ્ટ થવા લાગ્યા. આ વાત ઇન્દ્ર રાજાને ખબર પડી. ઇન્દ્ર રાજાને ગમી નહીં.
ઇન્દ્ર રાજા ક્રોધિત થયા, આવ્યા અને પોતાના ગુરુ વિશ્વરૂપનો એમણે વધ કરી દીધો. વિશ્વરૂપ મરાયા. ગુરુનો વધ કર્યો એટલે ઇન્દ્ર રાજાને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું, ઇન્દ્ર રાજાને ગુરુ હત્યાનું પાપ લાગ્યું. અને બ્રહ્મ હત્યા અને ગુરુ હત્યાનું પાપ બહુ મોટું પાપ છે. એ પાપ ક્યાં છુપાવવું? ઇન્દ્ર રાજાએ બ્રહ્મ હત્યાનું અને ગુરુ હત્યાનું પાપ 4 ઠેકાણે સંતાડ્યું. પૃથ્વી ઉપર જેટલા પણ ખાડા છે અને એમાં કાદવ કીચડ થાય છે, આ ઇન્દ્ર રાજાએ છુપાવેલું પોતાનું પાપ છે. સૌથી પહેલું પાપ એમણે પૃથ્વીને આપ્યું કાદવ કીચડના ભાગે. બીજું પાપ પાણીમાં જે સેવાળ થાય છે, લીલ થાય છે. બીજું પાપ એમણે જળ તત્વને આપ્યું. જે સેવાળ છે એ ઇન્દ્ર રાજાએ બ્રહ્મ હત્યાનું ગુરુ હત્યાનું છુપાવેલું બીજું પાપ છે. ત્રીજું પાપ એમણે વૃક્ષને આપ્યું. વૃક્ષની અંદર જે ગુંદર નીકળે છે એ ઇન્દ્ર રાજાએ બ્રહ્મ હત્યા અને ગુરુ હત્યાનું જે પાપ હતું એ ગુંદર સ્વરૂપે વૃક્ષે એને સ્વીકાર કર્યો છે. પ્રકૃતિ ही પરમાત્મા है, પ્રકૃતિ આપણને બચાવે છે. આજે ગ્લોબલ વોર્મિંગની કેટલી મોટી સમસ્યા છે, પરંતુ આ ગ્લોબલ વોર્મિંગ ન થાય એના માટે આપણે વૃક્ષોનું જતન કરવું પડશે, વૃક્ષોને વાવવા પડશે. વૃક્ષારોપણના કાર્યક્રમ તો અલગ કેટલાય થાય, પણ વૃક્ષનું જતન કરી અને તમે વૃક્ષને મોટું કરો છો એ બહુ મહત્વનું છે. વૈષ્ણવ યાદ રાખો, પ્રકૃતિ એ પરમાત્મા છે. ગીતામાં ભગવાન કહે છે કે વૃક્ષોની અંદર પીપળો હું સ્વયં પોતે છું. 24 કલાક ઓક્સિજન આપણને આપે. ભગવાને 1,31,000 થાય એવા સુવર્ણમાં હું છું, 2 લાખની ચાંદી થાય એમાં છું એવું કીધું નથી. ભગવાને કીધું કે ઋતુઓની અંદર વસંત ઋતુ હું છું, પર્વતોમાં હિમાલય હું છું, નદીઓમાં ગંગા હું છું, જળાશયોમાં સમુદ્ર હું છું. આમ ભગવાન પ્રકૃતિની અંદર વ્યાપક છે. એ પરમાત્મા વૃક્ષથી રાજી થાય છે. પ્રથમ પાપ ઇન્દ્ર રાજાએ પૃથ્વીને આપ્યું ખાડા અને કાદવ કીચડ સ્વરૂપે. બીજું પાપ લીલ સ્વરૂપે. ત્રીજું પાપ વૃક્ષે લીધું, ગુંદર બનીને બહાર નીકળે છે. ચોથું પાપ લેવા માટે કોઈ તૈયાર થતું નથી. ત્યારે સ્ત્રી શક્તિની પાસે ગયા અને સ્ત્રીઓને વિનંતી કરી કે બ્રહ્મ હત્યાના પાપમાંથી મને મુક્ત કરો. સ્ત્રીઓ દર મહિને માસિક ધર્મમાં બેસે છે. એ ઇન્દ્ર રાજાને બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત કરવા માટે છુપાવેલું પાપ સ્ત્રીઓએ સ્વીકાર કર્યો અને ઇન્દ્ર રાજાએ આશીર્વાદ આપ્યા, આ માસિક ધર્મથી જ તમે પુત્રવાન થઈ શકશો, તમે સંતતિ પ્રાપ્ત કરી શકશો. આમ ઇન્દ્ર રાજાએ 4 જગ્યાએ બ્રહ્મ હત્યાનું પાપ છુપાવ્યું. ત્વષ્ટા ઋષિ વિચાર કરે, મારો પુત્ર સામેથી તો તમને કહેવા નતો આવ્યો કે મને ગુરુ બનાવો. તમને સ્વાર્થ હતો ત્યારે તો મારા પુત્રને ગુરુ બનાવ્યો અને નારાયણ કવચ પ્રાપ્ત કરી, ઇન્દ્રપદ પ્રાપ્ત કરી અને તમારો સ્વાર્થ સધાઈ ગયો એટલે તમે મારા પુત્રનો વધ કરી નાખ્યો. ઇન્દ્ર રાજાનો વધ કરે એવો યજ્ઞ ત્વષ્ટા ઋષિ પ્રારંભ કરે છે. અને ઇન્દ્ર રાજાનો વધ કરવા માટે જે યજ્ઞ કર્યો એ યજ્ઞની અંદર રસ્વઈ દીર્ઘઈનો ફર્ક પડી ગયો. ઇન્દ્ર સત્રો વિવર્તસ્ય ની જગ્યાએ ઇન્દ્ર લઘુ કરવાની જગ્યાએ ઇન્દ્ર દીર્ઘ થઈ ગયો. ઇન્દ્રને મારે એની જગ્યાએ ઇન્દ્રથી મરાય એવો પુત્ર યજ્ઞમાંથી પ્રગટ થયો. વૃત્તાસુર એનું નામ છે અને વૃત્તાસુર ઇન્દ્ર રાજા સાથે યુદ્ધનો પ્રારંભ કરે છે. ભયંકર એવું યુદ્ધ પ્રારંભ થયું છે. વૃત્તાસુર કેમેય કરીને મરાતો નથી. ઇન્દ્ર રાજા ભયભીત થયા, બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને લઈને હરિનારાયણ ભગવાન પાસે ગયા. હરિનારાયણ ભગવાન કહે છે કે દધીચી ઋષિના હાડકાથી જો વજ્ર બનાવવામાં આવે એ વજ્રથી વૃત્તાસુર મરાશે, એના વિના વૃત્તાસુર મરાય નહીં. દધીચી ઋષિ પાસે નારદજીને લઈને ગયા. નારદજીએ પ્રણામ કર્યા, પધારો ઇન્દ્ર રાજા, તમારા હાડકા જોઈએ છે, વજ્ર બનાવવું છે. હરિનારાયણે પણ ભલામણ કરી છે. અરે મારા હાડકા જોઈએ છે અને તમને કામમાં લાગતા હોય તો આ દેહનું શું છે? હરિનારાયણને શા માટે શ્રમ આપ્યો? દધીચી ઋષિએ પ્રાણ સંધાન કર્યા અને શરીરમાંથી હરિનારાયણનું સ્મરણ કરી પ્રાણનો ત્યાગ કર્યો. હાડકાનો ઢગલો થયો અને હાડકામાંથી અતિ તીક્ષ્ણ એવું, અતિ તેજસ્વી, અતિ શક્તિશાળી એવું વજ્ર નામનું એક શસ્ત્ર બનાવવામાં આવ્યું. ઇન્દ્ર રાજાએ વજ્રને જ્યારે પ્રહાર કરી અને વૃત્તાસુરની સામે જુએ છે ત્યારે વૃત્તાસુરને
આ વજ્રની અંદર સ્વયં ભગવાન હરિનારાયણના દર્શન થાય છે. ભગવાન શ્રી હરિનારાયણના દર્શન થયા એટલા માટે વૃત્તાસુરે વજ્રને બે પ્રણામ કર્યા અને વજ્રને પ્રણામ કરી વૃત્તાસુરે એક બહુ સુંદર સ્તુતિ ગઈ અને એ સ્તુતિનું નામ છે વૃત્તાસુર ચતુશ્લોકી. વૃત્તાસુરે 4 શ્લોકની અંદર અદ્ભુત સ્તુતિ કરી અને વજ્રને પ્રણામ કર્યા. બહુ સુંદર સ્તુતિ છે. આ સુંદર સ્તુતિના કેટલાક શ્લોકોનું ગાન કરીએ. અહમ હરે તૌ પાદે કમૂલમ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતે ગૃણાસ્તે ગૃણીતવાક કર્મ કરોતુ કાય નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ નરસાધિપરાસુરે 4 શ્લોકની અંદર બહુ સુંદર પ્રાર્થના કરતા કહ્યું, હે પ્રભુ, તમે મારા પર એવી કૃપા કરો કે તમારા ચરણ કમળના અનન્ય ભાવે આશ્રિત થયેલા તમારા સેવકોની સેવા કરવાનો અવસર મળે. અહમ હરે તવ પાદેકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. તમારી જે સેવા કરે છે, તમારા જે સેવકો છે, એ સેવકોના પણ સેવક થવાનો જો મને અવસર મળશે તો પ્રભુ તમારી બહુ કૃપા થશે. જેને કહેવાય છે દાસાનુદાસ. વૃત્તાસુરે અદ્ભુત સ્તુતિ કરી. વૃત્તાસુરે વજ્રને પ્રણામ કર્યા. વજ્ર ઇન્દ્ર રાજા પ્રહાર કરે એ પહેલા વૃત્તાસુરમાંથી એક દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ અને પરમ તત્વની અંદર વિલીન થઈ ગઈ. બોલો શ્રી બાલકૃષ્ણ લાલ. એને જે પ્રાર્થના કરી એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે બહુ દિવ્ય તેજસ્વી હતો. કોઈ પુનર્જન્મની અંદર સાધુ હતો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને વૃત્તાસુર ઋષિની ગત જન્મની કથા સંભળાવે છે કે ચિત્રકેતુ નામનો રાજા હતો. એને 1 કરોડ પત્ની હતી પણ સંતાન ન હતું. બહુ અંગિરા ઋષિને પ્રાર્થના કરે છે કે કૃપા કરી અને મને સંતાન થાય એવા આશીર્વાદ આપો. ઋષિવર્ય કહે છે કે તમારા ભાગ્યમાં સંતાન નથી તો તમે સારી રીતે ભગવાનનું નામ બધી શકશો. પણ ચિત્રકેતુ રાજા માનતો નથી. ત્યારે કહે છે કે 1 કરોડ પત્નીમાંથી 1 પત્નીને સંતાન થશે, પણ આ સંતાન વડે તને સુખનો પણ અનુભવ થશે અને આ સંતાન વડે તને દુઃખનો પણ અનુભવ થશે. 1 કરોડ પત્નીમાંથી 1 પત્નીને સંતાન, જે પત્નીને સંતાનની પ્રાપ્તિ થઈ, ચિત્રકેતુ રાજા એની સાથે વધારે સમય વ્યતીત કરવા લાગ્યો. બાકી બધી રાણીને ઈર્ષાનો ભાવ પ્રગટ થયો. એ બાળક 5 વર્ષનો થાય એ પૂર્વે એને દૂધમાં ઝેર ભેળવી અને બાકીની રાણીઓએ મળીને મારી નાખ્યો. ચિત્રકેતુ રાજાને બાળક જન્મ હોવાથી અત્યંત પ્રસન્નતા અને સુખનો અનુભવ થયો. બાળક મૃત્યુ પામતા દુઃખનો અનુભવ થયો. ચિત્રકેતુ રાજા દુઃખી થયો. નારદજી આવ્યા. ચિત્રકેતુ રાજાને સમજાવે છે કે ભાગ્યમાં હોય એટલું જ મળે છે, આવું દુઃખ કરવાને યોગ્ય નથી. નારદજી, મને ઉપદેશ ના આપો, મને મારા બાળકને મળવું છે. સમુદ્રના તટ પર લઈ ગયા. તમારા બાળકને બોલાવો. બાળકને પુકાર કર્યો. સમુદ્રમાંથી બાળક બહાર આવ્યો. બાળક બહાર આવતા ચિત્રકેતુ રાજા પુત્રને ભેટી અને મારો પુત્ર કરવા લાગ્યા. ત્યારે પુત્ર કહે છે, કોણ પિતા અને કોણ પુત્ર? કેટલાય જન્મો તમારા થઈ ગયા, કેટલા જન્મો મારા થઈ ગયા. કેટલા જન્મમાં તમે મારા પિતા હતા, કેટલાય જન્મમાં હું તમારો પુત્ર હતો, કેટલાય જન્મમાં હું તમારો પિતા હતો ને તમે મારા પુત્ર હતા. આ બધી માયા છે. ચિત્રકેતુ રાજાને પોતાની ભૂલ સમજાઈ. નારદજીએ ઉપદેશ આપ્યો અને એ ચિત્રકેતુ રાજાએ તપસ્યા કરી. એ ચિત્રકેતુ રાજા બીજા જન્મની અંદર વૃત્તાસુર નામનો દૈત્ય બન્યો. એણે ચતુશ્લોકી દ્વારા 4 શ્લોક દ્વારા પરમ તત્વની અંદર વિલીન થયો. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રીમદ ભાગવતજીના 6ઠા સ્કંદના અંતિમ અધ્યાયમાં એક બહુ સુંદર વ્રત આવે છે. એ વ્રતનું નામ છે પૂષવન વ્રત.
આ વ્રત કરવાથી સંતાનની પ્રાપ્તિ વિધિ શ્રીમદ ભાગવત છઠ્ઠા સ્કંદના અંતિમ અધ્યાયમાં વિસ્તૃત રીતે આપેલો છે. કશ્યપ ઋષિ પ્રીતિથી પ્રસન્ન થયા. પુંસવન નામના વૃદ્ધિ દિતિ માતા કહે છે કે ઇન્દ્રને મારે એવો પુત્ર આપો. કશ્યપ ઋષિએ કહ્યું કે એના માટે પુંસવન નામનું વ્રત કરો. પુંસવન નામના વ્રતની અંદર કોઈ ક્ષતિ ન રહે એના માટે દિતિ માતા બહુ જ કાળજીપૂર્વક વ્રત કરી રહ્યા છે. એક દિવસ દિતિ માતા એઠું મોડું રાખી અને સૂઈ ગયા. એઠું મોડું રાખ્યું, વ્રત ભગ્ન થયું. ઇન્દ્ર રાજાએ ભૂલ જોઈ. ઇન્દ્ર રાજાએ એમના ગર્ભની અંદર નાસિકા દ્વારા પ્રવેશ કર્યો. ઇન્દ્ર તે મારે એવો પુત્ર એ પ્રગટ કરી રહ્યા હતા એટલે ઇન્દ્રએ ગર્ભમાં જઈ અને ગર્ભના 7 ટુકડા કર્યા, પણ ગર્ભ મરાયો નહીં. એ 7ના બીજા 7 ટુકડા કર્યા, 49 ટુકડા ગર્ભના કર્યા, પણ ગર્ભ મરાયો નહીં. પુંસવન વ્રતનો આ મહિમા છે કે જે પુંસવન વ્રત કરે છે એનો ગર્ભ સુરક્ષિત રહે છે, એને બાળકનો જન્મ થાય છે. 49 ટુકડા થયા અને 50માં ઇન્દ્ર પોતે ગયા. આ 50 મરુતોની કથા છે. આ 50નો જન્મ પછી થાય છે. આમ પુંસવન વ્રત સાથે છઠ્ઠા સ્કંદને વિરામ કર્યો. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. સપ્તમ સ્કંદ જેને વાસના લીલા કહેવામાં આવે છે, 15 અધ્યાયનો બહુ મહત્વપૂર્ણ અધ્યાય છે. શ્રીનાથજી બાવાની જમણા હાથની હથેળી એ સપ્તમ સ્કંદ છે. બાળકના માથા નીચે જે ઉસીકું કરીને રાખી છે એ હથેળી સુધી આપણે પહોંચી ગયા છે. આજે આપણે હૃદય સુધી પહોંચવાનું છે. ક્રમ લાંબો છે, સમય ઓછો છે. પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ડૉક્ટર વાગીશ કુમાર મહોદય શ્રી પણ અત્યારે થોડીક ક્ષણોમાં આપણી વચ્ચે કથામાં ઉપસ્થિત રહેવાના છે. એમના દિવ્ય વચનામૃત અને આશીર્વચનનો પણ લાભ લેવાનો છે. અને આજે આપણે વાતે ગાતે નંદ મહોત્સવનો પણ લાભ લેવાનો છે. એટલે આજે ઘરે જવાની કોઈ ઉતાવળ કરતા નહીં. તો 15 અધ્યાયની અંદર સપ્તમ સ્કંદ છે, જેમાં પ્રથમ 5 અધ્યાય જેને અસદ વાસના કહેવાય છે, બીજા 5 અધ્યાય જેને સદ વાસના કહેવાય છે, અને અંતિમ 5 અધ્યાય જેને મિશ્ર વાસના કહેવાય છે. આમ 15 અધ્યાયની અંદર આ સપ્તમ સ્કંદ વ્યાપ્ત છે. પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે કે ભગવાન સમતાવાળા છે તો ભગવાન ખાલી દેવોને મદદ કરે છે, દાનવોનો વધ કરે છે, દાનવોને મદદ કરતા નથી, આવું કેમ? સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે ભગવાનની ક્રિયામાં ભેદ હોય, ભગવાનના ભાવમાં કોઈ દિવસ ભેદ, પણ ભગવાનની ક્રિયામાં ભેદ હોય છે, ભગવાનના ભાવમાં ક્યારે પણ ભેદ હોતો નથી. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને યુધિષ્ઠિર અને નારદજીનો સંવાદ સંભળાવતા કહે છે, યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણનું રાજસૂય યજ્ઞની અંદર અગ્ર પૂજન કરવાનો નિશ્ચય કરે છે. આ વાત શિશુપાળને ગમી નહીં. ભગવાન શ્રી કૃષ્ણનો રાજસૂય યજ્ઞની અંદર અગ્ર પૂજન થવાનું છે આ વાત જાણી અને શિશુપાળે ભગવાનને અપશબ્દ બોલવાનો પ્રારંભ કર્યો છે. એક એક કરતા 99 ગાળ આપી ભગવાને સહન કરી છે. ટ્રાફિકની અંદર આપણે કોઈ ઓવરટેક પણ કરી જાય તો બારી ખોલીને તરત જ સંયમ રહેતો. ભગવાને કેટલી ગાળો, કેટલી અપશબ્દો સહન કર્યા? 99 અપશબ્દ સહન કર્યા. અપમાન કરે તો અપમાનનો ગુટલો પણ પીતા શીખવો સંસારમાં બહુ જરૂરી છે. સંસાર અપમાનિત કરશે જ. ભગવાન શિવજી છે કૈલાસમાં રહે, એ તો મહામૃત્યુંજય છે, એ તો જન્મ લીધો નથી, અજન્મા છે. અને દેવ દાનવ વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યારે ભગવાન શિવ તો ત્યાં અમૃત પીવા માટે પણ હાજર નતા, એ કૈલાસ પર જતા. પણ દેવ દાનવ વચ્ચે જ્યારે સૌથી પહેલા ઝેર નીકળ્યું તો દેવો કહે છે અમે ના પીએ, દાનવો કહે છે અમે ના પીએ, તો કહે છે ચાલો શિવજીને પીવડાવવા માટે. જે કૈલાસ પર હતા તો કૈલાસ પર દેવ અને દાનવો જઈને કહે છે ભગવાન તમે આ ઝેર પીવો. એટલે સંસારમાં તમે કોઈ પણ જગ્યાએ રહો, સમાજ તમને શોધી અને ઝેરના કટોરા આપશે કે તમે આ પીવો, આ તમારે પીવાનું છે.
આ ઈર્ષા, અપમાન, નિંદા, અપશબ્દ આ બધા ઝેરના ઘૂંટડા પીવા પડતા હોય છે સાહેબ. અને એટલા માટે ભગવાન સ્વયં પણ શિશુપાળની 1 2 નહીં 99 ગાળ સહન કરે છે. દરેક મારવાડી હતા. એ મારવાડી દુકાન ઉપર બેઠા હતા અને એક બેન તલ લેવા માટે આવ્યા. ઉત્તરાયણ આવે છે એટલે ચીકી બનાવવા માટે 1 કિલો તલ લીધા એમણે 200 રૂપિયાના. તલ લઈ અને બેન ઘરે ગયા. ઘરે જઈને પડીકું ખોલ્યું તો અંદર ઘણા બધા કિલ્લા, ઘણા બધા જીવ હતા. એટલે બેને પતિદેવને કહ્યું કે આ ભાઈને ત્યાંથી હું તલ લાવી પણ બહુ અશુદ્ધ છે, અંદર જીવજંતુ છે. ભાઈને ગુસ્સો આવે, લાવતું થેલી. અને થેલી લઈ, તલ લઈ અને મારવાડીની દુકાને ગયા. જઈને તરત જ ક્રોધ કરવા લાગ્યો, આ કેવા તલ આપો છો બદરાયો? એટલે શેઠનું નોકર કહે છે કે શેઠ તમે શું સાંભળી લો છો? તમારી જગ્યાએ હું હોત તો એને આમ કરી દે, તેમ કરી દે. આટલી બધી ગાળો ખવાય? ત્યારે નોકરને શેઠ જવાબ આપતા કહે છે કે બેટા, આમાં આપણું નુકસાન ક્યાં છે? આપણે ત્યાંથી એ 200 રૂપિયાના તલ લઈ ગયા, આપણે ત્યાંથી કાગળ, દોરો, પ્લાસ્ટિકનું જબલું લઈ ગયા, 200 રૂપિયા આપતા ગયા. અડધો કલાક ગલ્લામાં 200 રૂપિયા રહ્યા. મનને બહુ સારું લાગ્યું. ઘરે જઈને થોડા જીવજંતુ કાઢ્યા એટલે આપણા 4 જીવજંતુ ઓછા થયા. અને ફરી પાછું પેકેટ આપી ગયા, દોરો આપી ગયા, કોથળી આપી ગયા અને વધારામાં ગાળો પણ આપતા ગયા. કશો અહીંયાથી લઈને તો ગયા નથી. તો જીવનની અંદર શબ્દોને ક્યારેક મૌન એ બહુ મોટો જવાબ છે. ક્યારેક મૌન થઈ જવું. દરેક વસ્તુમાં, દરેક વાતમાં રિએક્શન આપવાથી જ તમે સાચા સાબિત નથી થતા. ત્યારે મૌન એ પણ બહુ મોટો જવાબ હોય છે. મૌન થઈ જવું, નહીં બોલવું એ પણ એક બહુ મોટો જવાબ છે. ભગવાન શ્રી કૃષ્ણએ 99 ગાળો સહન કરી 100મી ગાળ બોલવા જાય ત્યારે ભગવાન શિશુપાળનો સુદર્શન ચક્ર વડે વધ કરે. ભગવાનનો જય જયકાર થાય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. શિશુપાળના દેહમાંથી એક તેજ તત્વ નીકળ્યું અને એ તેજ તત્વ ભગવાન શ્રી કૃષ્ણના દેહમાં સમન્વિત થઈ ગયું. નારદજી યુધિષ્ઠિરને કહે છે કે શિશુપાળે દ્વેષ ભાવથી પણ ભજ્યા તો ભગવાનને જ. એણે ભગવાન શ્રી કૃષ્ણનું જ ચિંતન કર્યું એટલે અંતિમ ક્ષણે પણ પરમ તત્વની અંદર વિલીન થયો. એટલે ભગવાનની ક્રિયામાં ભેદ હોય પરંતુ ભગવાનના ભાવમાં ભેદ નથી. નારદજી યુધિષ્ઠિરને ત્યારબાદ દિવ્ય પ્રહલાદજીનું ચરિત્ર પણ સંભળાવે છે. વરા અવતારથી હિરણ્યાક્ષ મરાયો છે, તેનો શોક છે. માતા દીતિ હિરણ્યકશ્યપુ તેને શાંત કરે છે. જો 4 યુગ સતયુગ, દ્વાપર, ત્રેતા અને કલી. સતયુગની અંદર જે દૈત્ય થયા ને એના નામ બહુ મોટા છે. હિરણ્યાક્ષ, હિરણ્યકશ્યપુ. પછી થોડું શોર્ટ થઈ ગયું બીજા યુગમાં રાવણ, 3 નામ. પછી દ્વાપરમાં એનાથી પણ નાનું કંસ, 2 અક્ષર. કળિયુગની અંદર એનાથી પણ ઓછું, 1 જ અક્ષરનો રાક્ષસ મેં, અહંકાર. કળિયુગની અંદર એકદમ શોર્ટ નામ. તો પ્રભુ નાહી પ્રભુ હૈ તો મેં નાહી, પ્રેમ ગલી બડી સાંકરી તાહે નો સવાઈ. કળિયુગની અંદર અહંકાર એ જ સૌથી મોટો રાક્ષસ. હું હટે તો હરિ પ્રગટે, એ વાત યાદ રાખજો વાલા વૈષ્ણવો. હું કરતો હાલી નીકળવા મોટપમાં નથી મજા. 7 માળના મહેલ બનાવ્યા ને ફર્નિચર બનાવ્યું ન્યારું ન્યારું. એક 7 વેતનો સાતરો તારો, બાકી બધું પરવાડું. એકવાર શરીરમાંથી પ્રાણ નીકળી જાય અને સ્મશાનમાં ગયા પછી જો જીવ આવી પણ જાય ને પાછા ઘરે આવીએ તો એને તગડી મૂકીએ, પ્રેત કહીને રે કે આ તો પ્રેત આવ્યું અને કાઢો કાઢો ને કાઢો. પ્રહલાદજીનું દિવ્ય ચરિત્ર છે. આ ચરિત્ર સાંભળવાથી આપણી વાસનાઓમાંથી આપણને મુક્તિ મળે છે. હિરણ્યકશ્યપુ ભાઈ હિરણ્યાક્ષનો વધ વરાહ અવતારમાં ભગવાન હરિનારાયણે કર્યો છે. એટલે હરિનારાયણનો વધ કરવા માટે બ્રહ્માજીને પ્રસન્ન કરવાનો સંકલ્પ કરે છે. પોતાની પત્ની કયાધુને કહે છે કે હું 1000 વર્ષ સુધી તપ કરવા માટે જઉં છું. અને હિરણ્યકશ્યપુ વ્રત પોતે તપ કરવા માટે મહેલમાંથી બહાર નીકળ્યો. મહેલમાંથી બહાર નીકળ્યો અને હિરણ્યકશ્યપુને એક પોપટ જોયો અને પોપટ નારાયણ નારાયણ નામ બોલતો હતો.
હવે જેનો વધ કરવા માટે તપ કરવા માટે જઉં છું, બ્રહ્માજીને વરદાન માંગવા જઉં છું અને એ જ શત્રુનું નામ લે છે, બહુ મોટા અપશકુન થયા. પાછો આવી ગયો. કયાધુ કહે છે કે તમે તો કહેતા હતા કે 1000 વર્ષ સુધી તપ કરવા જઉં છું ને પાછા આવી ગયા. તો કહે છે કે રસ્તામાં એક પોપટ મળ્યો અને પોપટ મારા શત્રુનું નામ બોલતો હતો. કયાધુને ખબર પડી ગઈ કે આ કોનું નામ બોલતો હતો. કયાધુ કહે છે કોનું નામ? અરે મારા શત્રુનું નામ. કોણ તમારા શત્રુ? અરે જેણે મારા ભાઈનો વધ કર્યો. અરે પોપટ તો બોલતો હોય, જુઠ્ઠું બોલો છો, આ તમારે તપ કરવા નથી જવું ને એટલા માટે. ના ના, આ પોપટ સાચું બોલતો હતો. શું બોલતો હતો? નારાયણ નારાયણ નારાયણ. કયાધુએ યુક્તિપૂર્વક હિરણ્યકશ્યપુ પાસે 3 વખત નારાયણ નારાયણ નામ બોલાવ્યું છે અને કયાધુને સારા દિવસો રહ્યા છે. ઈચ્છિત સમયે પ્રસવ થાય એવું વરદાન એને પ્રાપ્ત થયું છે. હિરણ્યકશ્યપુ બ્રહ્માજીનું તપ કરવા માટે ગયા છે. અસંખ્ય વર્ષો સુધી બ્રહ્માજીનું તપ કરે છે. કયાધુ 100 વર્ષ સુધી દેવર્ષિ નારદજી સાથે સત્સંગ કરે છે. દેવર્ષિ નારદના આશ્રમની અંદર ભગવતજીનું પારાયણ કરવું, બને એટલું સત્સંગ કરવો, બને એટલા સારા કથા ચરિત્રનું ગાન કરવું, આવું આપણા વડીલો કહે છે. શા માટે? આ ગર્ભાવસ્થા દરમિયાન માની જે સ્થિતિ હોય, જે મનોદશા હોય, એનો બાળકના ચરિત્ર ઉપર બહુ અસર પડે છે અને એટલા માટે બહેનોએ એ 9 મહિના દરમિયાન બહુ કાળજીપૂર્વક બને એટલું ભગવત નામસ્મરણ કરવું. 100 વર્ષ સુધી સત્સંગ પ્રાપ્ત કર્યો છે ગર્ભની અંદર પ્રહલાદજીએ. હિરણ્યકશ્યપુએ તપ કર્યું અને તપ કરતા ભગવાન બ્રહ્માજી પ્રસન્ન થયા છે. હિરણ્યકશ્યપુ તારી ભક્તિથી પ્રસન્ન થયો છું, માગ માગે આપું, ભગવાન હું અજોમર થઈ જાઉં. બ્રહ્માજી કહે છે વરદાન મારાથી ન અપાય, કંઈક બીજું માગ. હિરણ્યકશ્યપુ વિચારીને કહે છે કે હું લીલાથી ન મરું, હું સુકાથી ન મરું, હું દિવસે ન મરું, હું રાત્રે ન મરું, હું પશુથી ન મરું, હું પ્રાણીથી ન મરું, હું પક્ષીથી ન મરું, હું દેવથી ન મરું, હું દાનવથી ન મરું, હું રાક્ષસથી ન મરું, હું પિશાચથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, જળમાં ન મરું, અગ્નિથી ન મરું. બહુ મોટું લિસ્ટ બનાવ્યું. બ્રહ્માજીએ બધું વાંચ્યું અને કહે છે તથાસ્તુ. હજુ અમર રહેવાનું વરદાન હું ના આપી શકું. હું આનાથી ન મરું એ તું કહી શકે? હું ચણાથી ન મરું, ચણો ફસી જાય તો પણ માણસ મરી જાય. એને બહુ મોટું લિસ્ટ બનાવ્યું. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું. હિરણ્યકશ્યપુ આવ્યો, કયાધુએ પ્રસવ કર્યો અને ભક્ત પ્રહલાદનું પ્રાગટ્ય થયું. બોલો શ્રી ભક્ત પ્રહલાદ કી જય. ભક્ત પ્રહલાદનું પ્રાગટ્ય થયું છે. હિરણ્યકશ્યપુ બહુ પ્રસન્ન છે. શક્તિ વધી, દૈવી શક્તિઓ ઉપર એ સશસ્ત્ર થઈ અને પોતાની આસુરી વૃત્તિને વધારવા લાગ્યો. દેવો એના ત્રાસથી અત્યંત વ્યાકુળ થયા. ઋષિમુનિઓના યજ્ઞ બંધ થયા. હિરણ્યકશ્યપુનો ભય વધવા લાગ્યો અને જ્યારે ભક્ત પ્રહલાદ થોડા મોટા થયા, હિરણ્યકશ્યપુ એમને ભણવા માટે પોતાના ગુરુ શુક્રાચાર્યના આશ્રમમાં મૂકવા જાય છે. શુક્રાચાર્યના 2 પુત્ર છે, એક સંડ અને એક અમૃત, જેને સંડામૃત કહેવાય છે. એ સંડામૃત પ્રહલાદ કહે છે કે આ બધું કેવું ભણાવો છો, આવું ન હોય, ચાલો હું ભણાવું. અને ભક્ત પ્રહલાદ ભણાવે છે અને બધા શિષ્યો ભણે છે. ચાલો આપણે પણ ભણવાની શરૂઆત કરીએ. પ્રહલાદ ભણાવે રાધે કૃષ્ણ ગોવિંદા. 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 સૌ ભક્તો ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. સૌ ભક્તો ભણે રાધે કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદ ભણાવે રાધે કૃષ્ણ ગોવિંદા. પ્રહલાદ ભણાવે રાધે કૃષ્ણ ગોવિંદા. શુક્રાચાર્યજી આવે, અરે પ્રહલાદ
તારા પિતાના શત્રુનું નામ બોલે છે, તને કોણે શીખવાડ્યું? અરે મારા પિતા કોણ? તમારા, મારા ને મારા પિતાના પણ પિતા એ ભગવાન હરિનારાયણ છે. અરે તારા પિતાજી જાણશે તો તને દંડ આપશે. અરે ગુરુવર્ય, તમે પણ બોલો, રાધે કૃષ્ણ ગોવિંદ, રાધે કૃષ્ણ ગોવિંદ. પ્રહલાદની ફરિયાદ હિરણ્યકશ્યપુને કરી. હિરણ્યકશ્યપુ આવ્યો, ભક્ત પ્રહલાદને પહાડ પર ડુંગર ઉપરથી ફેંક્યો, પરંતુ પ્રહલાદનો વાળ પણ વાંકો ન વળ્યો. એને પાણીમાં ડુબાડીને મારવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રામ રાખે અને કોણ ચાખે, પ્રહલાદનો વાળ પણ ન વાંકો વળ્યો. પ્રહલાદને સર્પદંશથી મારવાનો પ્રયત્ન કર્યો, પ્રહલાદ હેમખેમ રહ્યો. અનેક પ્રયત્ન થયા, પરંતુ પ્રહલાદ મરાતો નથી. હિરણ્યકશ્યપુને ભયભીત જોઈ બેન હોલિકા આવી. હોલિકા કહે છે, ભાઈ લગીરે ચિંતા ના કર, મને વરદાન છે, હું અગ્નિમાં બળું નહીં, હું વસ્ત્ર ઓઢીને બેસીશ, પ્રહલાદ ભસ્મીભૂત થશે અને હું હેમખેમ રહીશ. હોલિકાને બોલાવી, હોલિકાએ ભક્ત પ્રહલાદને ખોળામાં લીધો. હોળી પ્રજ્વલિત થઈ અને ભક્ત પ્રહલાદ તો હરિનારાયણનું સ્મરણ કરતો હોય છે. હરિસ્મરણ કરતા કરતા હોલિકા પ્રજ્વલિત થઈ ગઈ અને ભક્ત પ્રહલાદ હેમખેમ રહ્યા. ભક્ત પ્રહલાદનો જય જયકાર થયો. ભક્ત પ્રહલાદ કી જય. ભક્ત પ્રહલાદ કેમે કરી અને ભગવાનનું શરણ, ભગવાનનું નામ પોતાના મુખમાંથી ત્યાગ કરતા નથી. પિતાજી, તમારા ને મારા પિતા હરિનારાયણ સ્વયં છે. તમને ને મને પ્રગટ કરવાવાળા ભગવાન હરિનારાયણ સ્વયં છે. અરે તારો પોષક હું છું, મેં તને જન્મ આપ્યો, હું તને વસ્ત્ર આપું છું, હું તને ભોજન આપું છું. તારો ભગવાન રાજી છે. લોખંડના સ્તંભને લાલચોળ અગ્નિથી ગરમ કરવામાં આવ્યો અને લાલચોળ અગ્નિ સ્તંભને ભક્ત પ્રહલાદને હિરણ્યકશ્યપુએ કહ્યું કે જો તારો ભગવાન આ થાંભલામાં હોય તો એને થાંભલામાંથી પ્રગટ કર, આ થાંભલાને તું આલિંગન આપ. 5 વર્ષના બાળ પ્રહલાદજી લોખંડના થાંભલા પાસે ગયા. લાલચોળ સ્તંભ ઉપર પ્રભુએ કૃપા કરી અને એક નાની લાલ કીડી એના પર વિચરણ કરતી પ્રહલાદજીએ જોઈ. પ્રહલાદજી વિચાર કરે, અગ્નિ સ્તંભ છે, અગ્નિથી આખો લોખંડનો થાંભલો લાલચોળ થઈ ગયો છે અને એના ઉપર જો આ લાલ કીડી વિચરણ કરતી હોય તો હું તો 5 વર્ષનો છું, મારા પ્રભુ મારી સાથે છે. ભક્ત પ્રહલાદે આલિંગન આપ્યું અને આલિંગન આપતામાં ભગવાન નરહરિનું પ્રાગટ્ય થયું. બોલો શ્રી નરહરિની લાલ કી જય. ઋષિરાય ભગવાન કી જય. ન દિવસ હતો, ન રાત્રિ હતી, ન ઘરમાં હતા, ન બહાર હતા, ન દેવ હતા, ન દાનવ હતા, ન મનુષ્ય હતા. તે માનવનો હતો ધડ અને મસ્તક શીનું હતું અને ભગવાન નરહરિએ સ્તંભમાંથી પ્રગટ થઈ અને દોટ મૂકી છે. હિરણ્યકશ્યપુને સિંહાસન ઉપરથી ખેંચીને લાવ્યા છે. ન ઘરની અંદર, ન ઘરની બહાર, ઉમરા ઉપર, ન જમીન પર, ન આકાશ ઉપર, સાસણ ઉપર રાખ્યો છે. ન અસ્ત્રથી, ન શસ્ત્રથી, એમણે એમના નાખૂનથી હિરણ્યકશ્યપુનું પેટ ચીર્યું છે અને પેટ ચૂરી હિરણ્યકશ્યપુના આંતરડાને બહાર કાઢ્યા છે. આંતરડાનો હાર કર્યો છે અને ભગવાને અત્યંત વિકરાળ ક્રોધિત ત્રાળ પાડી છે. બોલો શ્રી ભગવાન નરહરિલાલ કી જય. ભગવાનના આ દિવ્ય દેહને જોઈ બધા ભયભીત થઈ ગયા. નારદજી પ્રગટ થયા. નારદજી પ્રહલાદ પાસે આવ્યા. જાઓ પ્રહલાદ, प्रभु के पास जाओ. भक्त प्रहलाद 5 वर्षना. नारद जी आज्ञा करी. प्रहलाद जी को नारद जी कहते, प्रहलाद तेरा नाम प्रहलाद है. प्रहलाद नाम लाद नाम की धातु से बना है. जो गर्म को ठंडा कर दे उसका ही नाम प्रहलाद है. जाओ नरहरि के पास. भगवान ऋषि पासे गया અને નરહરિલાલે જેવા ભક્ત પ્રહલાદને જોયા, હિરણ્યકશ્યપના શબ્દને નીચે ફેંક્યું, પ્રહલાદને તેડી દીધો અને જેમ ગાય વાછરડાને લાળ લડાવતી હોય એમ ભગવાન ભક્ત પ્રહલાદને ચાટવા લાગ્યા. ભગવાન